ગામ વચ્ચેથી જાણે કે નદી પસાર થઈ રહી છે। આ દ્રશ્યો છે જામનગરના નરમાળ ગામના। સ્થાનિકોનો દાવો છે કે અહીં 2 થી 3 કલાકના ટૂંકા ગાળામાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે ગામ અને આસપાસના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું। ગામની વચ્ચોવચ્ચ રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા લાગ્યો। સરપંચ પરેશભાઈ હીરપરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ગામના કેટલાક ઘરમાં આ ધસમસતું પાણી પણ ઘૂસી જતા જાનમાલને નુકસાન થયું છે। સતત વરસાદથી અહીંનું જનજીવન પ્રભાવિત થયું। જો કે ખરીફ પાક માટે આ વરસાદ કાચા સોના સમાન છે। આ દ્રશ્યો દ્વારકાના મોટા આસોટા ગામના છે, જ્યાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યાનો દાવો કરાઈ રહ્યો છે। ગામમાં નદી વહેતી હોય એવી સ્થિતિ જોવા મળી। સ્થાનિકોનો દાવો છે કે રવિવારે 12 કલાકમાં 7 ઇંચ વરસાદ થયો, જ્યારે સોમવારે સવારે 1.5 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ થયાનો દાવો કરાઈ રહ્યો છે। ધોધમાર વરસાદથી વેદમતી નદીમાં નવા નીરની આવક જોવા મળી। રાજકોટના ઉપલેટા પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ઉપલેટા તાલુકાના તેલંગણા ગામે રાત્રે 1 વાગ્યાથી લઈને સવાર સુધીમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ થયો, જેના કારણે રસ્તા પર જોરદાર પાણી વહેવા લાગ્યું। ઉપલેટાના લાઠ ગામમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ થયાનું અનુમાન છે, જેના કારણે રસ્તા અને ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળ્યા। જૂનાગઢમાં જોરદાર વરસાદી માહોલ છવાયો। માણાવદરમાં 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયાના અહેવાલ છે। પરિણામે માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। જોરદાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે। આ તરફ દ્વારકાના ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખંભાળિયામાં યોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફ જતો રસ્તો પાણીમાં જળમગ્ન થઈ ગયો, જેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ખંભાળિયાના યોગેશ્વર નગરથી મહાપ્રભુજીની બેઠક તરફનો જે માર્ગ છે તે માર્ગમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। ધસમસતા પૂરમાં લોકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી બની રહી છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બજારોમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો હાલ ખંભાળિયામાં જોવા મળી રહ્યા છે। ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા। પરિણામે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ખંભાળિયા શહેરના નગરગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી જોવા મળ્યું। સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ, નગરગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ફરી વળ્યા। ખંભાળિયા શહેરમાં તોફાની વરસાદથી રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયાના અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે, ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારના જે આ મુખ્ય રસ્તાઓ છે તેમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ચારો તરફ રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે। રસ્તાઓમાં નદી જેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ કલ્યાણપુર અને દ્વારકામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયાના રામનાથ સોસાયટીના રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે, ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખંભાળિયામાં 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી। ખંભાળિયાથી અન્ય ગામોને જોડતા કોઝવેમાં પાણી ભરાઈ જવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખંભાળિયામાં આવેલ કેનેડી પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્યું અને ડાયવર્ઝન અપાયું હતું। જો કે હવે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખંભાળિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। ત્યારે હું આપને ખંભાળિયાની ઘી નદીના દ્રશ્યો બતાવવા માંગીશ। ઘી નદીના જે આ દ્રશ્યો છે, ઘી નદીમાં હાલ ધસમસતા પૂર આવી ચૂક્યા છે। ત્યારે
ખંભાળિયાનો વર્ષો જૂનો એક કેનેડી પુલ છે તે પુલ જર્જરિત હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન ઘી નદીમાંથી આપવામાં આવ્યું છે, ત્યારે આ ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પાણીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, આ કાર આવી રહી છે તે કાર પણ પાણીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ટુ વ્હીલ વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ આ રસ્તામાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા હોય સીધા આપ દ્રશ્ય જોઈ શકો છો. ભારે વરસાદના કારણે ખંભાળિયામાં જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હોય. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા છે. ખંભાળિયાની તેલી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. નદીના ઉપરવાસમાં વરસાદથી પાણીની સારી આવક જોવા મળી. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયાની અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયાની તેલી નદીમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે. ખંભાળિયાની આ તેલી નદી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, બે કાંઠે વહી રહી છે. ખંભાળિયામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવી ચૂક્યા છે. અનેક બજારોમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, ત્યારે ખંભાળિયાની તમામ નદી નાળાઓમાં ભારે વરસાદના કારણે જળસ્તર પણ ઊંચું આવ્યું છે અને ભારે વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. આ તરફ જામનગરના નાગુના ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો. ગામમાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામ અને ખેતર બધે જ પાણી જોવા મળ્યું.